તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, કરીશું તેના પર નજર। રાજકોટમાંથી ગુમ થયેલો મયુર મોરીને મીડિયા સમક્ષ હાજર કરાયો છે। છેલ્લા 22 દિવસથી ગુમ હતો મયુર મોરી, જેને મીડિયા સમક્ષ હાજર કરવામાં આવ્યો છે। ડોક્ટર રાજાણી સામે આરોપ કરનાર મયુર મોરીને મીડિયા સમક્ષ હાજર કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે વિડીયો સામે આવ્યો હતો અને જેની અંદર ડોક્ટર રાજાણી તે મયુરને માર મારી રહ્યા હતા। છેલ્લા 22 દિવસથી મયુર મોરી ગુમ હતો, તેને જ મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો છે। में लग्या था पुलिस અને ગઈકાલે अपनी पुलिस ने सफलता મળી અને મયુર મોરી जो वीडियो में હતા નર્સિંગ અસિસ્ટન્ટ એને पुलिस ने શોધી કાઢ્યા છે। સાહેબ આ કઈ જગ્યાએ હતો અને શું હકીકત અત્યાર સુધીમાં આપી છે, કોની કોની સાથે સંપર્કમાં હતો? અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના 26/11 બનાવ બનવા પછી તે પોતે સોમનાથ, જૂનાગઢ અને અલગ અલગ જગ્યાઓ ઉપર ગયા હતા, દ્વારકા, કચ્છ, અને અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રીતે આપણે ટ્રેકિંગ કરીને અને શોધી કાઢ્યો। સર અત્યાર સુધીનો જે આખો મામલો છે, મયુરે શું કબૂલાત આપી છે પોલીસ સમક્ષ? શા માટે માર મારવામાં આવ્યો છે? આખી વાત શું સામે આવી છે? श्याम અને મયુર વચ્ચે जो अपने श्यामના ડાયવોર્સ ને લીધે કોઈ બનાવ था અને શ્યામના આક્ષેપ હતા કે આના મયુરના કારણે આના ડાયવોર્સ થયા છે। આ બાબત અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવ્યા છે। પોલીસ શોધી રહી છે મયુરને, એવી મયુરને ક્યારે ખબર પડી અને મયુર સામેથી હાજર થયો છે કે પોલીસે પકડી લીધો છે? આ પ્રાથમિક પૂછપરછમાં તો ખબર પડે છે કે આને કચ્છમાં હતા જ્યારે આને ખબર પડી વિડીયોની, અને આ પણ થોડા ગભરાવી ગયા હતા અને પછી આપણે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આપણે શોધી લીધા। સર પકડવામાં આવ્યો છે કે સામેથી હાજર થયો છે મયુર? આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આપણે અને ગોતી કાઢે। સર મયુર કચ્છમાં શું કરતો હતો? કોઈ નોકરી કરતો હતો કે? પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે આ કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો। સર અત્યાર સુધીનો આખો બનાવ સમય એને માર મારવામાં આવી, એને કોઈને જાણ કરી હતી કે શું હતું ને કેમ કોઈને જાણ ન કરી આટલા દિવસ? કઈ મયુરની ભૂમિકા શું હતી સર? નહીં, અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં તો આપણે પૂછીએ છીએ કે આ વિડીયો વાયરલ થયા ત્યાર સુધી અને કોઈ જાણ પોલીસને અથવા કોઈ તરફથી અમે પણ ફરિયાદ નહીં મળી હતી। સર શ્યામ રાજાણી વિશે કોઈ ખુલાસા કર્યા છે? નહીં, અત્યાર સુધી આના આમ તો લોકેશન ઉપર ને પૂછપરછ કરી રહ્યા છીએ। આના તપાસના વિષય છે કે શ્યામ રાજાની ઉપર શું શું કોઈ બીજા કોઈ પુરાવા છે આને પાસે અને ઓર કોઈ વધુ તપાસ કરવાના ઇશ્યુ હોય તો। સાહેબ જે વાત સામે આવી રહી હતી કે તેને જે શ્યામ રાજાણીની પત્નીના કોઈ સાથે સંપર્કમાં હતો અથવા તો બંનેના કારણે મયુર મોરીના કારણે આ સમગ્ર મામલો બન્યો હતો, શું હકીકત એને આપી છે? અત્યાર સુધી તો પૂછપરછ ચાલુ છે, તપાસ દરમિયાનમાં એક દિવસમાં ક્લિયર થઈ જાય તમામ। સાહેબ શ્યામ રાજાણીએ પણ મયુર ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા। આ તો આરોપી છે, આરોપી તો કશું પણ કોઈ વાત કહી શકે। અત્યારે તો તપાસ ચાલી છે અને ક્રોસ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કમેન્ટ કરી શકે। મયુર અત્યાર લગી ક્યાં તો કેવી રીતના પોલીસના મયુરો ક્યાંથી લઈ આવ્યા? શું મયુરે બીજી કઈ ખાસ ડોક્ટર વિરુદ્ધ કઈ બીજી કઈ છે? ડોક્ટર સિવાય અને અગાઉ માર માર્યો હોય આ ઉપરાંત? નહીં, આ તપાસ દરમિયાન આપણે ગઈકાલ રાત્રે આપણે લીધા છે અને પછી તપાસ દરમિયાન જો કુછ ખુલશે નિવેદનમાં આ તમે વિગત બતાવવામાં આવશે। શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી નકલી દવા, ટૂંકમાં હોસ્પિટલની દવાઓ મળી છે, એમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે? આ ગુના દાખલ થયા પછી આપણે વધુ તપાસ કરી તો આપણે પતા ચલા કે શ્યામ રાજાની ને ખોટા સર્ટિફિકેટ MBBS અને MD ના ખોટા સર્ટિફિકેટ આધારે અને સીલ સિક્કા પણ બનાવી OPD ની પ્રેક્ટિસ કરતા હતા અને જોઈન્ટ રેડ, એક આરોગ્ય ખાતા અને પોલીસની જોઈન્ટ રેડમાં તમામ વસ્તુઓ આપણે કબજે કરી આની ચકાસણી કરતા આની ડિગ્રી પણ કબજા લેવામાં આવી અને ડિગ્રીની ખાતરી આપણે યુનિવર્સિટી મારફત કરાવી રહ્યા છે અને ટૂંક સમયમાં ખોટી ડિગ્રી અને પ્રેક્ટિસ કરવા માટે પણ આપણે ગુના નોંધવી છે। શ્યામ રાજાણીની અત્યાર સુધીમાં કેટલા કૌભાંડો બહાર આવ્યા છે, કયા કયા? અત્યાર સુધી તો ખોટા મેડિકલ કોલેજની ડિગ્રી અને બીજા ગલત રીતે પ્રેક્ટિસ કરવાની અને બીજી દુકાનમાંથી જો હોસ્પિટલમાંથી જો ગવર્મેન્ટ સ્ટોકની જો મેડિસિન્સ મળી છે આના ઉપર ગઈકાલ આપણે ગુના પણ દાખલ કરા છે, જેમાં શ્યામ રાજાણી અને આના ફાધર આરોપી તરીકે આપણે છે અને વધુ તપાસમાં કેવી રીતે ક્યાંથી આ મેડિસિન્સ બધી આવી છે
આ તપાસના વિષય છે. સાહેબ, આ બાબતે તમામ બાબતોએ મયુર મોરી શું કહી રહ્યો છે અત્યારે આ તમામ બાબતોને? અત્યારે તપાસ કરવાના બાકી છે. અમારે ઇન્ટેરોગેશન में નિવેદનમાં જો કોઈ વિગત આપે, कोई पुरावा આપે, કોઈ વધુ ઓર કોઈ તપાસના મુદ્દા હોય જો નક્ષેપ આપણે ઓડિયો ક્લિપોમાં અને વિડીયોમાં સામે છે, આપણે વધુ એંગલો પર આપણે તપાસ કરીએ છીએ. સાહેબ, ડરીને ભાગી ગયો તો અહીંયાથી અથવા તો કોઈ બીજું કારણ હતું? થઈ શકે. આપણે આ તો મયુર મોરી જો નિવેદનમાં આપણે કહે આને વધુ ઉપર આપણે તપાસ કરીએ છીએ. સર, જે રીતના મયુર મોરીનો મોબાઈલની વાત આવે છે કે એની પાસે પુરાવો પણ છે, તો તે કઈ ચકાસણી કરવામાં? યસ, ડેફિનેટલી તમામ ટેકનિકલ अपने तरीके अपने आना पास कोई पण पुरावा हो कोई तरीके ना अपने तमाम ऊपर आरोपी ऊपर कार्रवाई करશું. તો રાજકોટમાંથી ગુમ થયેલા મયુર મોરીને મીડિયા સમક્ષ હાજર કરવામાં આવ્યો છે અને તેને લઈને જે પોલીસે સમગ્ર વિગતો સામે આપી છે કે મયુર મોરી હતો તે છેલ્લા 22 દિવસથી ત્યાં ગુમ હતો, ત્યારે તે કચ્છમાં એક સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો અને હવે આ સમગ્ર વિગતે તપાસનો વિષય બની રહેશે. શ્યામ રાજાણી દ્વારા મયુર મોરીને માર મારતો જે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ મયુરની શોધખોળ પર હાથ ધરવામાં આવી હતી. પોલીસે તે અંગેની બાતમી મળી હતી કે તે કચ્છમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. જે લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તે છે રાજુ અને શ્યામ રાજાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં છે. સાથે જ શ્યામ રાજાણી પાસે જે બોગસ ડિગ્રી છે તેની પણ યુનિવર્સિટીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવી છે. સાથે સાથે ઓપીડીમાં ખોટી રીતે પ્રેક્ટિસ કરવી તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સિવાય પણ સરકારી દવાઓનો જથ્થો તેની પાસેથી મોટા પ્રમાણમાં મળી આવ્યો છે, તેને લઈને પણ વધુ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે એક બોગસ ડોક્ટરની વાત પણ અહીં સામે આવી શકે છે. ડોક્ટર રાજાણી સામે આરોપ કરનાર મયુર મોરીને મીડિયા સમક્ષ હાજર કરવામાં આવ્યો છે અને હવે તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે, તમામ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને શું કોઈ અનેક વિવાદ સામે આવી શકે છે. જે ડોક્ટર શ્યામ રાજાણી છે તેના પત્ની સાથેના ડિવોર્સને લઈને જ મયુર મોરી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ રાજાણીએ તેને જે વિડીયો સામે આવ્યો તેની અંદર માર મારતો વિડીયો હતો. ત્યારબાદ મયુર મોરી ગુમ થઈ ગયો હતો. ટેકનિકલ તપાસ કરવામાં આવી, મયુર મોરીના લોકેશન મેળવવામાં આવ્યા અને બાતમી જે રીતે મળી તેને લઈને મયુર મોરી કચ્છમાં હતો અને કચ્છની એક સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતો હોવાની વિગતો સામે આવી અને આખરે જે વિગતો સામે આવી રહી છે ડીસીપી દ્વારા જે મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવી રહ્યું છે, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેની અંદર આ સમગ્ર વિગતો જણાવાઈ. કોડ કરવામાં આવી હતી. જોકે હતો કે જ્યારે ત્યાં એ અબોર્શનનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ. તો એની ત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને. ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે જે પઢિયા રાહુલ એ આવી ગયો એટલે ત્યાંનું જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટરે બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં. તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી, ત્યાં સુધી કોઈને ખબર નથી. પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો, તો એની પગાર ન વધાર્યો. તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કર્યું, હું તમને 15 દિવસનો ટાઈમ આપું. તો એને કીધું મહિનો દિવસનો હોય. મેં કીધું સર આ હું 4 વર્ષથી જોબ કરું છું, અત્યાર સુધી હરેક સ્ટાફને તમે 15 દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ, તમે મને મહિનો દિવસનું કઈ રીતનું? તો એ કે ઓકે. તો એ કે તારે કે 15 દિવસ. તો ડોક્ટર રાજાણી સામે આરોપ કરનાર મયુર મોરી હાલ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપી રહ્યું છે. છેલ્લા 22 દિવસથી તે ગુમ હતો. તેણે કહ્યું કે 3 મહિનાથી મને પગાર પણ ન આપ્યો હતો. ત્યાંના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ જોઈ શકો છો. અનેક સમયથી કેટલાય વર્ષોથી તે ત્યાં જ લાઈફ કેર હોસ્પિટલમાં શ્યામ રાજાણી સાથે કામ કરતો હતો અને શ્યામ રાજાણીને તેણે મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી. મેં કીધું હા હું આપી દઈશ તમને, મારો 3 મહિનાનો પગાર જમા છે. જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો એટલે મને ન આપ્યો. મેં એમાંથી મારો પગાર તમે વારી લઈ ગયો કે માથાકૂટ શેમાંથી થઈ હતી? કહું છું. તો ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હું ત્યાંથી હોસ્પિટલમાંથી નીકળી ગયો. પછી આ પઢિયા રાહુલ એનાને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે. એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે, મારું પ્રૂફ છે. મેં કીધું ના નથી. તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધે ચા પાણી પીએ ને તારો પગાર આપી દે. મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી. એટલે હું પછી 3-4 દિવસ ન ગયો, એના કોલ રિસીવ ન કર્યા. તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે, મયુર ક્યાં છે. તો એ કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો એ કે આજે ડેમે મળે. મેં કીધું ના, આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે. ત્યારે આજથી 1.5 મહિના પહેલા હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઉભો એની પેલા આવી ગયો તો 20 મિનિટ પહેલા.
તેને મને 4 વ્હીલમાં રાજુ કોરી અને આ પડિયાલ રાહુલ 3 XUV લઈને આવ્યા. તો કે હાલી કે મેં કીધું ના આઈ નહીં, મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો. તો એ કે મારી કે ઘરવાળીને દિવસમાં આપી કે તારો હાથ છે, તે કે એને ફોટા આપ્યા. મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો, અને કરિશ્માબેન જો કહે તમે મને કેવી સજા આપી દો. તો કે ના, તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ. ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવાગામની તળેટી ઉપર લઈ ગયા. ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો તો એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીયું વાર્યું. ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નતો. ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું તું, બટન બધી. પાછો મારો વિડીયો એ જયારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું. એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી. કરિશ્માબેનને કોને કીધું મને ખબર નથી, મેં એને કીધું મેં કીધું જ નહીં. તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો. પછી પાછો માર્યો, કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો. ત્યારથી પાછો એને કીધું ત્યાં પછી પબ્લિક ને બધા હતા. તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડ ને ગોડાઉન લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખી અને રાત્રે ગટરમાં ફેંકી દઈએ. ત્યાંથી મને એને લીધો. પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર છે, અહીંયા આપણે લીલાની છોકરી ત્યાં, ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી. એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા. તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું. તો ગોડાઉન દૂર હતું તો ત્યાં કે હાલીને આને લઈ જાય. તો ત્યાં મને હાલીને લઈ જાય. તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો. તો ત્યાં એના ફ્રેન્ડ સર્કલ ને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા. તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતારો. તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સતાણો હતો. પછી અત્યાર સુધી ક્યાં? અત્યાર સુધી કંચમાં હતો. એની મને કાંઈ ખબર નથી. કરિશ્માબેન સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી. મને આ એક વાતની ખબર હતી. તો રાજકોટમાંથી ગુમ થયેલા મયુર મોરીએ સમગ્ર વિગતો જણાવી. 3 મહિનાથી તેને પગાર નહોતો આપ્યો. મેં મારો પગાર વધારવા માટે રજૂઆત કરી હતી તેવું મયુર મોરીએ કહ્યું, પરંતુ તેને પગાર પણ ના આપવામાં આવ્યો. શ્યામ રાજાણીના સીસીટીવીમાંથી ફોટો પાડ્યો હતો અને શ્યામ રાજાણીએ જ તેને બોલાવ્યો હતો અને જે કારની અંદર તેને માર મારવામાં આવ્યો. 4 લોકોએ તેને પકડીને માર માર્યો હતો. અલગ અલગ જગ્યાએ તેને લઈ જવામાં આવ્યો. ડોક્ટર રાજાણીના આડા સંબંધો અંગે તેણે કોઈને જાણ નથી કરી તેવું મયુર મોરીએ સમગ્ર નિવેદન આપ્યું છે. શ્યામ અને તેના સાગીરતોએ 1.5 કલાક સુધી મયુર મોરીને માર માર્યો હતો. તેને એક ફોન આવ્યો, 2 થી 3 વખત તેને ફોન કરવામાં આવ્યો, પરંતુ મયુર મોરી ન ગયો અને આખરે તે પહોંચ્યો હતો અને સમગ્ર વિગતો સામે આવી.